નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના એક વિશિષ્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપણા દેશના અર્થતંત્રમાં કૃષિ પછી જો સૌથી મહત્વનું ક્ષેત્ર કોઈ હોય તો તે છે ઉત્પાદન ક્ષેત્ર. મેડ ઇન જાપાન, મેડ ઇન યુએસએ કે મેડ ઇન ચાઇનાના પ્રભાવને ઢાંકી દે તેવું એક સૂત્ર આપણને મળ્યું અને તે છે મેક ઇન ઇન્ડિયા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોન્ચ કરેલ મેક ઇન ઇન્ડિયા મિશન આપણા દેશના ઉદ્યોગોના વિકાસને, રોજગારીને અને વિશ્વમાં ભારતનું જે સ્થાન છે એક ઊંચાઈને પામવા માટે આજે મેક ઇન ઇન્ડિયાનું મિશન છે એ ખૂબ જ કારગર સાબિત થઈ રહ્યું છે અને આજના કાર્યક્રમમાં આપણે તેની જ ચર્ચા કરવાની છે. વિગતવાર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી યમલ વ્યાસ. આપનું સ્વાગત છે. યમલ વ્યાસ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેઓ પૂર્વ પ્રમુખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન પણ રહી ચૂક્યા છે. અને સાથે જ આપણા બીજા મહેમાન છે સરોજબેન શર્મા. આપકા સ્વાગત है सरोजबेन, चेयरपर्सन गुजरात चैम्बर ऑफ कॉमर्स बिजनेस विमेन्स विंग ना सभ्य છે. आपका भी स्वागत है. યમલભાઈ, આપને પૂછવા માંગીશ કે મેક ઇન ઇન્ડિયા ઘણા વર્ષો પછી એક એવું કહેવાય કે આખા વિશ્વને અભિભૂત કરી દેનારું આ સૂત્ર છે મેક ઇન ઇન્ડિયા. મેક ઇન ઇન્ડિયા પાછળ પ્રધાનમંત્રીશ્રીનું શું વિઝન છે? બે પ્રકારના એની પાછળના હેતુ હોઈ શકે. એક કે જે ભારતના 125 કરોડની વસ્તી છે એ આપણે એક કન્ઝમ્પશન આપણે ત્યાં ખૂબ મોટું છે. કોઈ પણ વસ્તુ હોય તો 125 કરોડ લોકોને તેનો વપરાશ, રોટી, કપડા, મકાન અને અન્ય વસ્તુઓનું થાય. તો આ કેટલી બધી વસ્તુ એવી છે કે જે આપણા દેશમાં આયાત થતી હતી ને થાય છે. તો એ આયાત બંધ થાય અને એ આયાત કરનાર કંપની જ પોતે ભારતમાં આવી અને એનો પ્લાન્ટ નાખે અને અહીંયા જ એનો માલ બને અને અહીંયા જ માલ વપરાય, તો એ ભારતમાં રોજગારી ઊભી થાય, ભારતના અર્થતંત્રને વેગ મળે અને એટલો દેશનો ઊંડિયામણ બચે. એ જ પ્રકારે એ કેટલીક કંપનીઓ એક્સપોર્ટ માટે પણ ભારતમાં ઉત્પાદન કરી શકે. દાખલા તરીકે કોઈ જાપાનની ઓટોમોબાઈલ કંપની છે અને એને અખાતના દેશોમાં નિકાસ કરવાની છે ગાડીની, તો એ જાપાનથી મોકલે અને બનાવીને એને બદલે જો ભારતમાં એનો પ્લાન્ટ હોય અને એસેમ્બલિંગ અહીંયા આગળ થાય અને અહીંથી જો અખાતના દેશોમાં જાય તો એને સસ્તું પણ પડે. અહીંયા ભારતમાં લેબર સહેલાઈથી મળી જાય છે, સસ્તું મળે છે અને એની કોસ્ટ પણ ઓછી થાય અને એને સુવિધા પણ થાય. તો આ પ્રકારે પ્રધાનમંત્રીએ જોયું કે આ જે દેશમાં ઉત્પાદન વધાર્યો, એનું કન્ઝમ્પશન વધારે છે તો એનું ઉત્પાદન વધે ને તેના દ્વારા રોજગારી વધે, એ વધારવા માટે એમણે આ એક મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ મૂક્યો છે અને હું માનું છું કે આ એક કદાચ આખી ઇકોનોમીની દિશા બદલવા વાળું બની જશે. जी बिल्कुल. सरोज जी, मेक इन इंडिया ये जो सूत्र है भले ही ऐसे बहुत छोटा लगता है लेकिन इसके अंतर्गत कई कई क्षेत्र की संभावनाएं पड़ी हुई है. आपको क्या लगता है कि मेक इन इंडिया के तहत खास करके और कौन कौन से सेक्टर्स हैं जिनके ऊपर जो सेक्टर्स अपने योगदान दे करके भारत का एक नवनिर्माण कर सकते हैं? मेन जो सेक्टर एक के हैं, एक तो एक फूड का सेक्टर है अपने पास, एक इसका इंडस्ट्रियल जो अपने बाहर से जो चीजें मंगा रहे हैं वो यहाँ बन सकती हैं. मेन स्किल डेवलपमेंट का जो अपने कर रहे हैं, जो बाहर से अपनी चीज आई वो यहीं पर बन गई और यहीं पर अपने उनको सिखाया. तो कोशिश अपनी वो है कि जो जितनी भी चीजें हैं अपने यहाँ बने और इसमें जितना भी योगदान दे सकें सब लोग. तो हमारी जितने लेडीज को, जैसे मैं लेडीज को रिप्रेजेंट कर रही हूँ कि भी उनको उनकी स्किल की डेवलपमेंट करके उनको जितना भी बना सके चीजें हम लोग, तो कोशिश वही है कि जितना भी आगे आगे बढ़ के उद्योग धंधों में और हम लोग जितना मैं लेडीज के लिए कर रही हूँ वो कि वो घर से जो काम कर रही हैं वो मिलके इकट्ठा क्वालिटी मेंटेन करें, बड़ी बड़ी कंपनीज के साथ हम लोग टाई अप करें ताकि कोई भी चीज ऐसी ना लगे कि जो बाहर से आ रही है अच्छी और अपनी चीज की क्वालिटी खराब हो. बिल्कुल क्वालिटी, तो, हाँ, क्वालिटी एक मेंटेन करनी है और एक उनका इकट्ठे मिलके जॉइंटली जो अपने काम कर सकते हैं तो हर चीज मेंटेन करके यहीं बना सकते हैं. यहीं मार्केट तो है अपनी पूरी जी, क्योंकि मार्केट नहीं होती तो बाहर के लोग आएंगे नहीं ना. मार्केट अपने पास पूरी है तो कोशिश जो उनकी है प्रधानमंत्री की, जो बाहर से चीजें लाए उससे अच्छा हम लोग खुद बनाएं और खुद ही हमारे पास मार्केट है बड़ी जी. तो मेन मेरा यही कहना है कि जो उन्होंने किया है बहुत अच्छा एक है, तो आगे आगे बहुत अच्छा उनके लिए हो. યમલજી, તમને પૂછવા માંગીશ કે જ્યારે પ્રધાનમંત્રીએ મેક ઇન ઇન્ડિયાને લોન્ચ કર્યું હતું ત્યારે તેમણે એક નવી પરિભાષા આપી 3D ની. એ હતી ડેમોક્રેસી, ડિમાન્ડ અને ડેમોગ્રાફી. આપ તેને કઈ રીતના જુઓ છો?
એક તો પ્રધાનમંત્રીશ્રીને આ પ્રકારના સૂત્રો બનાવવાનું ખૂબ એમની ફાવટ છે અને આ પણ એક ખૂબ જ અસરકારક છે. આ 3 શબ્દો આમ આપણે જુદા જુદા જોઈએ તો કે ડેમોગ્રાફી, તો ડેમોગ્રાફીમાં અત્યારે ભારતમાં સૌથી વધારે યુવાન પોપ્યુલેશન છે. 35 વર્ષથી નીચેનું આપણું લગભગ 65% વસ્તી છે. તો હજુ બીજા 25-30 વર્ષ સુધી આ બધા કામ કરશે. એટલે બીજા બધા દેશોમાં જે ચીન છે, અમેરિકા છે, યુરોપના ખાસ કરીને દેશો છે, આ બધામાં અત્યારે પોપ્યુલેશન હવે એજિંગ થઈ રહ્યું છે. જાપાનમાં કે જ્યાં સરેરાશ ઉંમર હવે 50ની ઉપર જઈ રહી છે. તો ત્યાં આગળ કામ કરનારા બંધ થશે લોકો, જ્યારે ભારતમાં વર્ષો વર્ષ કામ કરનારા યુવાનો નવા આવ્યા કરશે. તો આપણી પાસે આ એક ખૂબ મોટી એક શક્તિ છે જેનો ઉપયોગ આપણે તેમને સારી અહીંયા આગળ રોજગારી આપી અને એમને કામે લગાડવાની એક જવાબદારી પણ છે અને સાથે સાથે એક આપણી શક્તિ પણ છે. તો આ ડેમોગ્રાફીનો પોઝિટિવ ઉપયોગ થાય. બીજું ડેમોક્રેસી છે, એના કારણે ઘણી બધી સુવિધા છે અને દુનિયાના કોઈ પણ દેશના રોકાણકારને ભારતમાં આવવું હોય તો એક એના મનમાં શાંતિ છે કે ભાઈ મારે અહીંયા આગળ કાયદાનું પાલન થશે અને મારે કાલે કોઈ કાયદાકીય મુશ્કેલી થઈ તો તેનો સારી રીતે હલ આવશે. મને મારી ઉપર કોઈ પ્રકારનો બિનલોકશાહી પ્રેશર નહીં આવે. તો આ પણ એટલી મહત્વની વસ્તુ છે. અને ડિમાન્ડ, મેં અગાઉ પણ જણાવ્યું તેમ કે આપણે 125 કરોડની વસ્તી છે અને 125 કરોડ લોકોને શું ન જોઈએ. અને જેમ જેમ આવક વધતી જાય છે, ભારતનું અર્થતંત્ર આજે 8%ના દરે ગ્રો કરી રહ્યું છે, તો સ્વાભાવિક છે કે બધાને કોઈ સ્કૂટર પર જતો હશે તેને ગાડી જોઈશે, કોઈ સાયકલ પર જતો હશે સ્કૂટર લાવશે. તો એ ડિમાન્ડ પણ વધતી જવાની છે. એટલે આ 3 વસ્તુઓને ભેગી કરી અને એને ત્રણેયનું ફોકસ જો આપણે મેક ઇન ઇન્ડિયા ઉપર કરીએ તો હું માનું છું કે ભારતનું અર્થતંત્ર છે એનાથી પણ ખૂબ વધુ ઝડપે પ્રગતિ કરી શકશે. જી બિલકુલ. જે પ્રમાણે યમલભાઈએ વાત કરી કે આપણી પાસે એક મેન પાવર કહી શકાય, ડેમોગ્રાફી ડિમાન્ડ એ આપણી ડિવિડન્ડ છે, આપણું એક મૂડી કહી શકાય. પરંતુ ક્યાંક ને ક્યાંક એવો અભાવ છે કે આપણું જે યુવા ધન છે એ સ્કિલ્ડ નથી. એટલે સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ ઘણા બધા कार्यक्रमों થઈ રહ્યા છે. सरोज जी, खास करके आप इस क्षेत्र से जुड़ी हुई है, तो महिलाओं ज्यादा से ज्यादा इस क्षेत्र में जुड़े, इसके लिए खास क्या करना चाहिए आपको? महिलाओं को जो मेन प्रॉब्लम उनकी आ रही थी कि भाई काम तो वो करती हैं लेकिन उनको थोड़ा फाइनेंस का आपने क्या एक ट्रेनिंग उनको दिलाएं. वही चीज वो बनाती हैं लेकिन जैसे घर से करती हैं तो क्वालिटी नहीं मेंटेन करते, हर चीज अपने डाल दी उसमें वो बन गई. तो मेन उनको हर चीज हम लोग क्या ट्रेनिंग दे रहे हैं जी कि बाहर से जैसे गवर्नमेंट भी जितनी हमारी हेल्प कर रही है कि उनके भी सिखाने के लिए आते हैं कि आप ये चीज ऐसे बनाइए, इसको इस तरह से कीजिए. और हमारा जैसे यूथ विंग है चैम्बर में, तो यूथ विंग को भी सिखाने के लिए हम ज्यादा से ज्यादा ट्रेनिंग देकर और उनको इकट्ठा करके कि आप इकट्ठा करके ये सीखो और उसे बनाओ. मतलब आपका ये जो पूरा जो कार्यक्रम होता है वो कैसे होता है? मतलब कि अगर अभी कोई दर्शक है, कोई लेडी है जिसको इंटरेस्ट है, तो वो आपका संपर्क कैसे करें? वो हमारे साथ गुजरात चैम्बर की हमारे आश्रम रोड पे है ऑफिस, वहाँ पर आके हमसे मिल सकती हैं. तो वैसे मंडे टू फ्राइडे 3 to 6 में वहाँ होती हूँ. वैसे 11 से 5 बजे तक सारे होते हैं. वहाँ पर एक फॉर्म भरना पड़ता है कि आप इसके मेंबर हो. तो उसमें एक वोटिंग मेंबर का आता है कि आप पूरे साल के लिए है जी, कि आप जो भी प्रोग्राम मतलब कि महिलाओं के जो कि अपना कुछ योगदान देना चाहती है और उनके अंतर्गत कुछ ना कुछ स्किल है जो कि वो डेवलप करना चाहती है, तो इस तरह से वो भारत निर्माण में भी अपना योगदान दे सकती है. યમલજી, હું આપને પૂછવા માંગીશ કે જ્યાં સુધી વાત આપણે કરી રહ્યા છીએ ઉદ્યોગોની, ઉદ્યોગ સાહસિકોની, આપણા દેશમાં આમ જોવા જઈએ તો કાયદો અને વ્યવસ્થા પોતપોતાનું કામ કરી જ રહ્યા છે, પરંતુ તેમ છતાં ક્યાંક એવું બને છે કે ઉદ્યોગ સાહસિકોને પોતાનું જે કંઈ રોકાણ કરવું છે અથવા તો નવો ઉદ્યોગ સ્થાપિત કરવો છે એમાં ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી પ્રોસિજરમાંથી પસાર થવું હોય છે. એમને ઘણા બધા ફોર્મ ભરવા પડે છે, લગભગ 66 થી અલગ પ્રકારના ફોર્મ ભરવા પડે છે. અનેક પ્રશ્નો હોય છે જેમ કે મંજૂરી લેવી, પાણીના પ્રશ્નો, વીજળીના પ્રશ્નો. તો આ બધાને પહોંચી વળવા માટે અને તેમને એક બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ મળી રહે એ માટે મેક ઇન ઇન્ડિયાના લોન્ચ પછી કોઈ નવી પોલિસી કે કંઈ કરવામાં આવ્યું છે? આ સરકારે જ્યારથી કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ એક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, કે ધંધો કરવા માટેની સુગમતા, એના માટે એ વાત ઉપર ખૂબ ભાર મૂક્યો છે. નાણામંત્રી અને પ્રધાનમંત્રી વારંવાર આ વિષયને સ્ટ્રેસ કરી રહ્યા છે. અને આપને જણાવું કે 2015માં 189 દેશોમાંથી ભારત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં 142માં ક્રમે હતું, જે 2016માં 130માં ક્રમે આવ્યું છે. એટલે એને આપણે, હું એવું માનું છું કે
સરળતા ધંધાની જે રેન્કિંગ કરે છે તે 10 વિષય ઉપર કરે છે. એમાં ધંધો શરૂ કરવાથી માંડીને ધંધો બંધ કરવો ત્યાં સુધીની અનેક બાબતો આવી જાય છે. અને દરેકમાં ભારતમાં દાખલા તરીકે ઇન્સ્યોરન્સીનો હમણાં જે નાદારી માટેનો એક નવો કાયદો પસાર કર્યો છે કે જેના કારણે જેને કોઈનો ધંધો બરોબર ન ચાલતો હોય તો તરત એ નાદારીમાં ફાઇલ કરી અને પોતાનો ધંધો બંધ કરી શકે. સામાન્ય રીતે સિંગાપુરમાં ધંધો બંધ કરવો હોય તો 30 દિવસ થતા હતા અને અહીંયા ભારતમાં ધંધો બંધ કરવો હોય તો 4 વર્ષ થાય. આટલો બધો ફરક હતો જે હવે આપણે ધીમે ધીમે ઘટાડી રહ્યા છીએ. તો આ પ્રકારની તમામ પગલાં લઈ રહ્યા છે કે જેના કારણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધે. અને ભારત પણ એક ટાર્ગેટ એવો છે પ્રધાનમંત્રીશ્રીનો કે 5 વર્ષની અંદર આ આપણે 30 થી 40માં ક્રમે આવી જઈએ 189 દેશોમાં. બિલકુલ જી. દર્શક મિત્રો, આ કાર્યક્રમ અંતર્ગત હજી પણ ચર્ચા ચાલુ જ રહેશે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. શું ચાલી રહ્યું છે? એ જ થઈ રહ્યું છે જે થવું જોઈએ. ક્યાં છે મારો ભાઈ? મારો ભાઈ? હા, આ વખતે યુથ ફેસ્ટિવલમાં સિંગિંગ કોમ્પિટિશનમાં મારા જ પહેલો નંબર લેવો છે. જોઈએ ઝલક દિખલા જા, ઝલક દિખલા જા, એક બાર જા 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 જા. ઝલકે એની જિંદગી બરબાદ કરી નાખી. કઈ રીતે? પણ એક છોકરો છે જે મારી છેડતી કરી રહ્યો છે. अनुशासन ज्ञान देह गेहना अष्ट अंग त्याग यम नियमना ध्यान धारणा અને સમાધિ લક્ષ્ય છે માનવ હિતકારી. ધ્યાન ધારણા અને સમાધિ લક્ષ્ય છે માનવ હિતકારી. કર્મ કુશળતા ધર્મ સંકુલ ને ચિત્ત નિવૃત્તિઓ સ્થિર આસને ક્રિયા મુદ્રાથી પ્રાણનો કરો નિરોધ. જીવન યોગ, જીવન યોગ. જીવન યોગ કાર્યક્રમના પ્રાયોજક રામદેવ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ. દર્શક મિત્રો, વિરામ બાદ પુનઃ કાર્યક્રમમાં સ્વાગત છે અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ મેક ઇન ઇન્ડિયાની. યમલભાઈ, ઓક્ટોબર 2014માં મેક ઇન ઇન્ડિયા લોન્ચ થયું એ પછી એફડીઆઈમાં તો ખૂબ જ નોંધપાત્ર 46% જેટલો વધારો થયો છે. પરંતુ જ્યાં સુધી વાત છે સ્વદેશ મૂડીરોકાણની, તો એના આંકડાઓ શું દર્શાવે છે? જેમ વિદેશી મૂડીરોકાણમાં પણ વધારો થયો છે અને સિગ્નિફિકન્ટ વધારો થયો છે, એવી રીતે સ્થાનિક આપ જાણો છો કે 2013થી લગભગ ભારતીય અર્થતંત્ર સાવ ઠપ થઈ ગયું હતું અને આ સરકારે કાર્યભાર સંભાળ્યા પછી ધીમે ધીમે તેમાં સુધારો લાવવાના જાતના પ્રયત્નો કર્યા છે. અને હું આપને કહું કે બેંકોની સ્થિતિ જે રાષ્ટ્રીયકૃત બેંકોની ખાસ કરીને એટલી ખરાબ ભારતીય બેન્કિંગ સિસ્ટમની સ્થિતિ હતી, તેમાંથી કોઈ પણ મોટી હોનારત વગર અત્યારે બેંકો બધી લગભગ બહાર આવી ગઈ છે. સરકારે અને બેંકોએ ભેગા મળીને ખૂબ સારા પ્રયત્નો કર્યા. અને જે મૂડીરોકાણની આપ સ્થાનિક મૂડીરોકાણની આપ વાત કરો છો તો તેનું એક ભાગ છે આઈપીઓ કે નવા ભરણા દ્વારા કંપનીઓ જે પૈસા ઊભા કરે છે અને તે ધંધામાં રોકાણ કરે, તો એ છેલ્લા 10 વર્ષમાં સૌથી વધારે સંખ્યામાં આ 2016ના પ્રથમ 5-6 માસમાં આવ્યા છે. એટલે આ એક પરિબળ છે. પણ આવા અનેક કોઈ પણ રીતે આપણે જોઈએ તો બેંકોમાં પણ જે ક્રેડિટનો જે લોન ઋણ આપવાની જે વાત હતી, દાખલા તરીકે મુદ્રા, તો મુદ્રા દ્વારા 13 લાખ કરોડ રૂપિયાની લોનો 10,000 રૂપિયા લોકોને આપવામાં આવ્યા છે. અને નાના જે સ્કિલ્ડ વર્કર છે તેઓ પોતાનો ધંધો સ્થાપિત કરી શકે એના માટે નાની રકમ આખા દેશમાં આપી છે અને તે બહુ ખૂબ મોટી સંખ્યામાં. એટલે આજે સ્થાનિક મૂડીરોકાણનો પણ જે વેગ થયો છે તે પણ વિદેશી મૂડીરોકાણને જેટલો જ સિગ્નિફિકન્ટ છે. બિલકુલ.
सरोज जी, महिलाओं की जो बात की जाए तो गुजरात में खास करके महिला उद्योगकारों की स्थिति क्या है? उनको प्रॉब्लम सिर्फ एक ही आ रही है कि उनको फाइनेंस की जी, कि बहुत अच्छा पहले जितना नहीं था, लेकिन अभी लेडीज बाहर निकल रही हैं, अपना काम कर रही हैं, अभी स्किल उनको जैसे ट्रेनिंग देके भी कर रहे हैं, घर से भी कर रही हैं। उनकी जो प्रॉब्लम आ रही एक मेन फाइनेंस की और एक मार्केटिंग के लिए उनको जी। तो एक तो हम उनकी एग्जीबिशंस लगाते हैं कि भी एग्जीबिशन में वो कुछ बेच सके, और अभी मेन कोशिश कर रहे थे कि वो मार्केट से जुड़ें, कि अगर जैसे हमारे मेंबर्स बन जाते हैं तो हम उन्हें बुलाते हैं, बाहर के भी लोगों को बुलाते हैं जितने हमारे मेंबर्स हैं, कि आप उनकी आइटम्स देखो जी। तो, और फिर उनको गवर्नमेंट से भी उनको प्रोत्साहन मिले, तो उनके आइटम हम लोग गांधीनगर भी रख के आते हैं। बिल्कुल। कि अगर बाहर से भी कोई आए तो ऑनलाइन भी उनको सिखाने की कोशिश कर रहे हैं कि वो ऑनलाइन उसमें अपना सामान भेजें। कोशिश सिर्फ एक प्रॉब्लम उनको सबको फाइनेंस की थी, तो उसके लिए कोशिश उनको कि बैंकों के साथ जोड़ें, कि जो जैसे इन्होंने मुद्रा का भी कहा कि भाई मुद्रा में उनको मिल सकता है। बाकी हम 2-3 कोऑपरेटिव बैंक से कर रहे हैं कि उनको प्रॉब्लम 1 लाख से लेकर 5 लाख के बीच में जो रहती है, एक वर्किंग कैपिटल की तरह, कि जब उन्हें सामान की जरूरत पड़े तो वो ले सकें। बिल्कुल। प्रॉब्लम या टाइम तो लेडीज बहुत देना चाहती हैं और करती भी बहुत अच्छा है। उनको सिर्फ ये है कि एक आगे बढ़ने का वो है कि हाँ अवसर, वो प्लेटफॉर्म हम उनको गुजरात चेम्बर में देते हैं कि आप उससे आगे बढ़ें। યમલભાઈ, મેડમે હમણાં વાત કરી માર્કેટિંગની. જ્યાં સુધી વાત છે મલ્ટીનેશનલ કંપનીઓને અહીંયા લાવવી હશે તો વિશ્વ ફલક ઉપર ઇન્ડિયાને એ રીતના પ્રમોટ કરવું પણ જરૂરી છે કે જેથી કરીને બહારની કંપનીઓ ભારત માટે આવવા માટે આકર્ષાય. તો એ માટે અત્યાર સુધીમાં કયા કયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પ્રમોટ કરવા માટે, અને એનું પરિણામ શું મળ્યું છે? આમ ભારત જેને બ્રિક્સ કહે છે તે બ્રિક્સના 5 દેશમાંનું એક છે, અને છેલ્લા 10 વર્ષમાં ભારત માટેનો ઘણા દેશોમાં વિદેશી રોકાણકારોને ખૂબ રસ પડ્યો છે, અને ભારતમાં વિદેશી રોકાણો આવતું થયું હતું 2004-5 પછી. પરંતુ જે ખરો વેગ મળવો છે તે હું એવું માનું છું કે દેશને આ એક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે અથવા તો એક વિશ્વના આગેવાન અર્થતંત્ર તરીકે જે સ્થાન હવે ધીમે ધીમે બની રહ્યું છે, તેમાં આપણા પ્રધાનમંત્રીશ્રી અને સિનિયર મિનિસ્ટરોએ જે પ્રકારે વિદેશના પ્રવાસો કરીને અને તે વિદેશના નેતાઓ સાથે મળીને ભારત વિશેના પ્રેઝન્ટેશન કર્યા, ભારત વિશેની માહિતીઓ આપી છે, અને દેશ વિશેની કેટલીક ગેરસમજો હતી એ બધી દૂર કરી છે. હું માનું છું કે એના કારણે, અને એક સ્થિર સરકાર અહીંયા આગળ છે, તે સાથે સાથે સરકારની પોલિસી પણ ખૂબ ડાયનેમિક છે, તો આ બધું જ ભેગું થઈ અને વિદેશમાં ધીમે ધીમે સમાચાર પહોંચી રહ્યા છે. આજે ઇમર્જિંગ માર્કેટ્સમાં સારામાં સારો દેખાવ, વધુમાં વધુ વિશ્વના મોટા અર્થતંત્રમાં સૌથી વધારે ઝડપી ગ્રોથ ભારતનો છે. ચાઇનાને બીજે નંબરે આપણે મૂકી દીધું અને પહેલા નંબરે આપણે છીએ. જ્યારે અમેરિકા અને યુરોપ 1 ને 2 ને 3% દરે વધે છે, ત્યારે આપણે 8% વધારે વિકાસ કરી રહ્યા છીએ. તો હું એવું માનું છું કે આખા દુનિયામાં હવે ભારત એક ખૂબ એટ્રેક્ટિવ ડેસ્ટિનેશન તરીકે દેખાઈ રહ્યું છે એને. અને જો આપણે અગાઉ વાત કરી તેમ જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારી શકીશું, જો આપણે દેશને વધુ સારી રીતે માર્કેટ કરી શકીશું, તો હું માનું છું કે ખૂબ ઝડપથી દુનિયાની અંદર ભારતનું નામ વધુ ને વધુ મોટું થતું જશે. જી, જ્યારે આ યોજના લોન્ચ કરવામાં, એક કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો, ત્યારે એની સાથે સંકળાયેલી પછી જરૂરિયાતો ઊભી થઈ અને તેને અંતર્ગત તેને પગલે પગલે અન્ય યોજનાઓ પણ આવી કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ્ડ ઇન્ડિયા. તો હવે જ્યારે વાત છે આપણી લિટરસીની, જ્યાં સુધી વાત છે યુવાધન, અને એમાં ખાસ કરીને ડિજિટલ લિટરસી, કારણ કે એક પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન એ પણ હતું કે જ્યારે બહારની ટેકનોલોજી આપણે ત્યાં આવે, આપણી જગ્યા, આપણી જમીનનો ઉપયોગ કરે, આપણા યુવાનોને રોજગાર મળે અને ટેકનોલોજી બહારની, તો જ્યારે બહારની ટેકનોલોજી એડોપ્ટ કરવા માટે પણ આપણી પાસે એક ચોક્કસ પ્રકારનો સ્કિલ પાવર જોઈશે અને ડિજિટલ લિટરસી જોઈશે. તો એના માટે શું કરવામાં આવી રહ્યું છે? એના માટે હું એવું માનું છું કે ફોર્મલ કરતા ઇનફોર્મલ એજ્યુકેશન ખૂબ કામ કરી રહ્યું છે. જેમ સરોજબેને પણ કહ્યું કે ગ્રામીણ વિસ્તારમાં પણ જે મહિલાઓ જે પોતાનું કામ કરે છે અને આવે છે, તો તેમને ઓનલાઈન વેચવામાં રસ છે. તો મોબાઈલની ટેકનોલોજીનો વિકાસ થયો છે. હવે સ્માર્ટફોન લગભગ 3-4 હજાર રૂપિયામાં મળતા થઈ ગયા છે, જે બધાને પોસાતા થયા છે. તો એને કારણે ધીમે ધીમે લોકો પોતાની જાતે જે ડિજિટલ પાર્ટ છે, ઓનલાઈન પેમેન્ટ કરવું, ક્રેડિટ કાર્ડ કઢાવવું,
આ બધી જે સામાન્ય વસ્તુઓ છે, બેંકનું ખાતું પોતાનું બેલેન્સ ઓનલાઈન જોઈ લેવું, આ જે પહેલા કદાચ શહેરી વિસ્તારમાં ભણેલા લોકો પણ નહોતા કરતા, તે હવે કદાચ હું માનું છું કે જેને આપણે અર્ધ શિક્ષિત માનીએ છીએ એવા લોકો પણ હવે આ બધું કરતા થઈ ગયા છે. એટલે ડિજિટલ ટેકનોલોજી અથવા તો ડિજિટલ ને એજ્યુકેશન એ મારા માનવા પ્રમાણે ફોર્મલ કરતાં ઇનફોર્મલી ખૂબ ઝડપથી વ્યાપી રહ્યું છે અને તે જ સાચો રસ્તો છે, કારણ કે માણસ પોતે જાતે જે કરીને શીખશે તે ક્યારેય ભૂલશે નહીં. जी सरोज जी, आप महिलाओं के क्षेत्र में कई सालों से जुड़ी हुई है, आपने नजदीक से महिलाओं को स्ट्रेंथ को भी महसूस किया होगा. आपको क्या लगता है कि मेक इन इंडिया के लिए महिला का क्या स्ट्रेंथ हो सकता है? महिलाओं का मेन स्ट्रेंथ उनकी अपनी पावर होती है कि वो अपने आप हर काम कर सकती हैं, कि ऐसा नहीं लगता कि कोई दूसरा उनके लिए कोई काम करे. वो हर चीज़, टाइम मैनेजमेंट उनमें बहुत एक अच्छा है कि भी घर भी संभाल लेती हैं, बाहर का भी कर लेती हैं. तो डिजिटल में भी उनको अभी जितनी लेडीज आना चाह रही हैं जी, तो उनको जितना भी हम प्रोग्राम्स करते हैं वो बोलते हैं घर बैठे बैठे वो काम कर लें जी, कि बाहर मार्केट ना ढूंढने की जरूरत पड़े उन्हें. तो मेन उसमें है कि ऑनलाइन के लिए ऑनलाइन मार्केटिंग है, वही बहुत ज़्यादा जो लेडीज़ में आ रहा है कि घर बैठे बैठे आपने सब ऑर्डर दे दिया, मिल गया. कैश ऑन डिलीवरी है तो आप वहाँ जाके भी पैसे ले सकते हैं. तो अभी जितने भी लेडीज़ के साथ मैंने काम किया है सब ये चाहती हैं कि डिजिटल इंडिया में जोड़ा जाए, कि बाहर निकल के कुछ ना करना पड़े. हमें घर से एक ऐप बनाई है, उसमें दिया है. आजकल लोग खाना भी उसमें बहुत ज़्यादा फूड में हमारी लेडीज़ आ रही हैं, क्योंकि उनमें क्या है कि आपने ऑर्डर दिया, आपके घर पे आ गया, 15 मिनट है, आधा घंटा है, वो है. और अभी केक का भी रहता है हमारे, जो कल भी एक हमने बड़ा प्रोग्राम किया ऑनलाइन मार्केटिंग का. तो जो ग्रामीण महिलाएं हैं वो डिजिटल में इसमें आना चाहती हैं कि भैया ऑनलाइन मार्केटिंग हमें बाहर ढूंढने ना जानी. मतलब एक जागरूकता तो जागरूकता बहुत ज्यादा. मेन क्या, उन्हें अपनी लैंग्वेज में वो ऐप मिल जाता है. आपको अगर आप हिंदी में बोलना चाहते हैं तो हिंदी, अगर आप गुजराती में लिखना चाहते हैं तो वो अपनी लैंग्वेज में वो हर किसी से बात कर पाती हैं. जी हाँ जी. યમલભાઈ, આપને પૂછવા માંગીશ, ખાસ કરીને ગુજરાતની જ્યાં સુધી વાત છે તો લઘુ અને મધ્યમ ઉદ્યોગકારો માટે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ગુજરાતમાં શું શું થઈ રહ્યું છે, એમને પ્રોત્સાહન મળે તે માટે? કુલ મળીને જે કેન્દ્ર સરકાર જે કરી રહી છે તેનું ગુજરાતમાં કદાચ થોડુંક વધારે ઝડપથી થઈ રહ્યું છે, કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની જે વાત છે તે જે નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા પણ મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે પણ તેમણે કહ્યું હતું કે મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સ, તો એ વિષયને ગુજરાતમાં ક્યારનો ચાલી રહ્યો છે. અને આજે પણ જે આજથી 10 વર્ષ કે 20 વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હતી એના કરતાં આજે મેક ઇન ઇન્ડિયા માટે ગુજરાતને વધુને વધુ એટ્રેક્ટિવ બનાવવામાં આવી રહ્યું છે. આપણે જોયું હશે કે અગાઉના 6 જે વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમો થયા એમાં પણ વિદેશી રોકાણકારોએ ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાતમાં રોકાણના એમઓયુ પણ કર્યા અને રોકાણ પણ કર્યું છે. અને આજે ઓટોમોબાઈલમાં જે તામિલનાડુમાં મોટાભાગના વિદેશી પ્લાન્ટ હતા વિદેશી કંપનીઓના, તે હવે લગભગ બધા ગુજરાતમાં આવી ગયા છે. તો હું માનું છું કે ગુજરાત મેક ઇન ઇન્ડિયા માટેનું એક ખરેખર ખૂબ જ આકર્ષક ડેસ્ટિનેશન બની ગયું છે અને હજુને વધુ સારી રીતે થઈ શકે તે માટે રાજ્ય સરકાર પણ ઘણા બધા પગલાં લઈ રહી છે. અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં જેમ અત્યારે આપ જાણો છો કે દેશના તમામ રાજ્યોમાં ગુજરાત પ્રથમ નંબરે આવ્યું છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આ વર્ષે. અને હું માનું છું કે એ પરિસ્થિતિ ટકી પણ રહેશે, કારણ કે જે પ્રકારે સરકાર પ્રોએક્ટિવલી કામ કરી રહી છે રાજ્ય સરકાર, એ જોતા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં અને મેક ઇન ઇન્ડિયા માટે ગુજરાત ખૂબ જ એટ્રેક્ટિવ બની જશે. આગામી સમયમાં પ્રધાનમંત્રીશ્રીનું જે સ્વપ્ન છે કે ભારત વિશ્વ ફલક ઉપર એક એમ કહી શકાય કે દરેક બાબતમાં સૌથી અગ્રેસર રહે, મેન્યુફેક્ચરિંગ હબ બની જાય, તો એ અંતર્ગત ઘણા બધા પડકારો પણ હશે. મુખ્ય 3 પડકાર આપને કયા લાગે છે આવનારા સમયમાં? જો એ પડકારોને સામનો કરવામાં આવે તો નંબર 1 બની શકાય. એક હું માનું છું કે સ્કિલ ડેવલપમેન્ટ એ આપણા માટે એક ખૂબ મોટી ચેલેન્જ છે, કારણ કે આજે જ્યારે 35 વર્ષની નીચેના 65% પોપ્યુલેશન હોય એટલે લગભગ 70-75 કરોડ લોકો 35ની નીચેની ઉંમરના છે, તો એ બધાને તેમના કામગીરી આજે જ્યારે જે પ્રકારનું ટેકનોલોજીકલ વિકાસ થયો છે અને જે બદલાવ આવી રહ્યા છે ઝડપથી, એને આજે ક્લાઉડ કોમ્પ્યુટિંગ 5 વર્ષ પહેલા કોઈ જાણતું નહોતું અને આજે બધું જ ક્લાઉડમાં થઈ રહ્યું છે. તો આ પ્રકારના જે બદલાવ આવી રહ્યો છે તેને માટે તૈયાર રહેવું અને એનું જે સ્કિલ ડેવલપમેન્ટ કન્ટિન્યુઅસલી કરવું, એ હું એક માનું છું એક ખૂબ મોટી ચેલેન્જ છે. બીજું
આપણે જે હજુ પણ 20 થી 25% લોકો ગરીબી રેખાની નીચે છે બિલકુલ. તેમને એની ઉપર લાવવા અને તે સક્ષમ છે તો તેમને કામ આપવું એ પણ એક આપણે ચેલેન્જ છે. અને હું માનું છું કે પ્રધાનમંત્રીનો જે આ કાર્યક્રમ છે તેના થકી લગભગ જેને કામ કરવું છે તેના તમામ લોકોને કામ મળતું થઈ જશે 2-4 વર્ષમાં. એટલે એ ચેલેન્જ એક મોટી છે. અને ત્રીજું, વિશ્વની અંદર ભારતનું જે નામ એસ્ટાબ્લિશ કરવું એક ભરોસાપાત્ર સપ્લાયર તરીકે, આ 3 મોટી ચેલેન્જ મારી દ્રષ્ટિએ છે. જી દર્શક મિત્રો, મેક ઇન ઇન્ડિયાની સિંહની ગર્જના એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સંભળાઈ રહી છે. અને આ જ કારણે એફડીઆઈ એ તો હરણફાળ ભરતી જ છે, પરંતુ આવનારા સમયમાં દેશના ઉદ્યોગકારો પણ નવા સાહસોમાં ઝંપલાવશે અને કંઈક કરી બતાડશે તે વાત તો નક્કી જ છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ચર્ચામાં ભાગ લેવા બદલ યમલભાઈ અને સરોજબેન આપ આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ફરીથી મળીશું આવા જ કોઈક વિશિષ્ટ કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.